ગીર સોમનાથના સૂત્રાપાડામાં આવેલા બરુલા ગામે તળાવમાંથી માટીના ચોરીના કૌભાંડ મામલે તપાસનો આદેશ અપાયો છે। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કડક તપાસના આદેશ આપતા મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની સંભાવના છે। આ તપાસમાં હજારો ટન માટીની રોયલ્ટી ચોરીના મસમોટા કૌભાંડનો ખુલાસો થઈ શકે એમ છે। કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ વિરુદ્ધની માટી ચોરી કરી હજારો ટન માટી કાઢી લેવાતા તળાવના પાડા ક્ષતિગ્રસ્ત બન્યા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। બરુલાથી અલીદ્રાને જોડતો રસ્તો પણ તળાવમાં ધસી જવાની ભીતિ સેવાઈ રહી છે। તળાવમાંથી માટી ઉઠાવવા માટે અપાયેલી મંજૂરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે। જોખમી સ્થિતિમાં ફેરવાયેલા તળાવનું યુદ્ધના ધોરણે મરામતનું કામ ચાલુ કરાયું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ કૌભાંડ મામલે રાજકીય નેતાની સંડોવણી દબાવવા ગાંધીનગર સુધી દોડધામ મચી ગઈ છે। જે તળાવમાં જે ખોદકામથી જે એનો પાડો અને બાજુનો જે રસ્તો છે એ ભયજનક થઈ જવાથી જે એના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છે એને તાત્કાલિક અસરથી સૂચના આપી અને પ્રથમ જે એનો પાડો છે એને રિપેર કરવા માટે જે કાંઈ સેન્ડબેગ કે બીજી કોઈ પણ જે રેમેડી હોય એ ટેકનિકલી જોઈ કરવાની અને રસ્તો છે એને મજબૂત કરવાની સૂચના આપી છે। અમારા એસડીએમને અમે સૂચના આપી છે કે આનું સુપરવિઝન કરવું અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય અને જિલ્લા કક્ષાએ રૂબરૂ બોલાવીને એ જ સૂચના આપી હતી કે એક તો આ રિપેરિંગ કરાવો ને બીજું આ બાબતને ઊંડા ઉતરીને જે કાંઈ પણ એને ફાઇલ કે રેકર્ડ જે ઓફિસમાં હોય એનો અભ્યાસ કરી અને મંજૂરી આપી છે, વિભાગની મંજૂરી આપી છે, કઈ રીતે આપી છે, કયા ધારાધોરણ હેઠળ આપી છે એની તપાસ કરી અને જે કાંઈ પણ ચોખ્ખો એમાં કસતો છે તો 100% પગલાં લેવામાં આવે। મારું વતન સૂત્રાપાડા તાલુકાનું બરુલા ગામ છે। બરુલા ગામે ગયા વર્ષે જ આ તળાવનું કામ ઊંડું ઉતારવામાં આવેલું અને નેશનલ હાઈવે દ્વારા જે છે અહીંયાથી માટી કાઢવામાં આવેલી અને એ મંજૂરી જે રીતે આપવામાં આવી હોય પણ અત્યારે આ બધું આપણે જોઈ શકીએ છીએ કે આ તળાવ ચારે તરફથી છે ડેમેજ થઈ ગયું જે છે ને બધું ખળભળાટ થઈ ગયું છે। આજુબાજુના ખેડૂતોની જમીન પણ જે છે એનું પણ માટી એમાં જતી રહેમ છે અને બરુલાથી આલીદ્રા જતો માર્ગ જે છે એ પણ ધોવાની તૈયારીમાં જે છે। ફોર વ્હીલ પણ એની અંદર વયા જાય તો ફોર વ્હીલ પણ દેખાઈ શકે એવી શક્યતાઓ જે છે દેખાતી નથી। એટલે મારે પણ વિનંતી કરવાની જે છે જે વિભાગની અંદર આ કામ આવતું હોય તાત્કાલિક રિપેરિંગ કરે, અન્યથા જે છે મોટી જે છે દુર્ઘટના થવાની શક્યતાઓ જે છે વધી જવાની છે।